બંને શાળાના આચાર્યો અને શિક્ષકગણો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને આ હેલિયારીના સત વંદના। शिक्षा से ज्यादा कोई मूल्यवान चीज नहीं होती, शिक्षा से ज्यादा कोई मूल्यवान चीज नहीं होती। इसे केवल परिश्रम से ही पाया जा सकता है, इसे केवल परिश्रम से ही पाया जा सकता है। આજના સમયમાં શિક્ષણ એમાંના જીવનનો એક આધાર સ્તંભ છે। શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્ય પ્રદાન કરે છે, જેના દ્વારા તે પોતે પોતાની જાતને અને સમાજને વધુ સારી રીતે સમજવા અને વિકાસવાનો માર્ગ પ્રાપ્ત કરી લે છે। જો આપણે જીવનમાં સફળ થવું હોય તો પણ શિક્ષણ આવશ્યક છે। આજના યુગમાં માનવ જીવને શિક્ષણને મજબૂત આધાર બનાવી દીધો છે। શિક્ષણનો અર્થ અને એની વ્યાખ્યા। શિક્ષણ એ ખાલી એક પુસ્તક જ્ઞાન નથી, તે આપણને જીવનમાં શીખવતું એક માધ્યમ છે, જેમાં શિસ્ત, નૈતિકતા, માનવતા અને વિચારોનો વિકાસ થાય છે, જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ વિચારશીલ બને છે અને તેનાથી તે કોઈ પણ યોગ્ય નિર્ણય લઈ શકે છે અને તેનું જીવન સકારાત્મક જીવન બનાવે છે। શિક્ષણનું મહત્વ પહેલું છે જ્ઞાનનું ભંડાર। શિક્ષણ એ આપણને જ્ઞાન અને સમજણ પ્રદાન કરે છે, જેના દ્વારા આપણે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવી છે, જેનાથી કોઈ પણ સમસ્યા હોય છે તેનો ઉકેલ આપણે સરળતાથી શોધી શકીએ છીએ। બીજું, વ્યવસાય માટે તૈયાર કરે છે। શિક્ષણ એ આપણને કારકિર્દીમાં નિર્માણ કરે છે, જેનાથી તે વિશિષ્ટ ક્ષેત્રોમાં કુશળતા પ્રાપ્ત કરી અને જીવનમાં ઉચ્ચ શિખર તેના સર કરી લે છે। નૈતિક મૂલ્યોનો વિકાસ। શિક્ષણ એ ખાલી વ્યવસાય અને આધુનિક ટેકનોલોજી નહીં, પરંતુ તે આપણના નૈતિક મૂલ્યોના વિકાસ માટે પણ ખૂબ અગત્યનું છે, જેમાં સાચું, ખોટું, ન્યાય અને અન્યાય વચ્ચેનો ભેદ સમજાવવામાં પણ મદદ કરે છે। ચોથું, સમાજમાં પ્રગતિનું યોગદાન। શિક્ષિત લોકો છે સમાજપૂર્વક કામ કરી અને સમાજમાં શાંતિ, સમાનતા, ન્યાય જેવા કાર્યો કરતા હશે। ગરીબીમાંથી ઉકેલ। શિક્ષણ એ ગરીબીમાંથી બહાર આવવા માટેનું શ્રેષ્ઠ હથિયાર છે, જેમાં કોઈ પણ વ્યક્તિ નોકરી મેળવશે અને તેનાથી તે જીવનમાં તેનો સુધારો લાવી શકે છે। શિક્ષણના સંદર્ભે ભારત એક એવો દેશ છે જ્યાં પ્રાચીન સમયથી શિક્ષણ આપવામાં આવ્યું છે, જેમાં નાલંદા, તક્ષશિલા જેવી વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો આવેલી છે। શિક્ષણના મામલામાં ભારતે શિક્ષણને પવિત્ર કાર્ય માનવામાં આવ્યું છે। ભારતે શિક્ષણના મામલામાં ખૂબ પ્રગતિ કરી છે, જેમાં સરકારે બેટી બચાવો બેટી પઢાઓ જેવા કાયદા કરી અને બધે સુધી સમાન શિક્ષણ પહોંચે તેવા પ્રયત્નો કર્યા હતા। આ પડકારો આધુનિક યુગ અને ટેકનોલોજી પ્રગતિના કારણે શિક્ષણ ફરજિયાત બન્યું છે, જેમાં પુસ્તક સુધી સીમિત નહીં પરંતુ ડિજિટલ શિક્ષણ પણ ખૂબ લોકપ્રિય બન્યું છે, જેમાં પુસ્તકો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ, ઓનલાઈન લર્નિંગ જેવા નવા માધ્યમો આવી અને લોકોને શિક્ષિત કરે છે। પ્રતિકૂળ પડકારો જેવા હોય છે, જેમાં સમસ્યાઓ